બે દિવસ અગાઉ શહેરના અતિગેજ વિસ્તાર કાગડાપીઠમાં 3 યુવકોએ 1 કિલો સોનાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા। જે કેસમાં પોલીસે આજે 1 કિલો સોના સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને આશરે 85 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બનાવની વિગત મુજબ જો વાત કરીએ તો 2 દિવસ અગાઉ ગીતા મંદિર 3 યુવકોએ એક યુવક પાસેથી 1 કિલો સોનું લઈને ફરાર થઈ ગયા હતા। બનાવની જાણ પોલીસને થતાં કાગડાપીઠ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી અને ત્યાં લગાવવામાં આવેલા સીસીટીવી ચેક કરતા તેમાંથી 3 યુવકે આ ઘટનાને અંજામ આપ્યું હોવાનું સામે આવ્યું હતું। પોલીસે 3 આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી, જેમાં પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપીને તેમના પાસેથી લૂંટનો મુદ્દામાલ કબજે કરીને 3 આરોપીઓની ધરપકડ કરી હતી અને જેલના સળિયા પાછળ તેઓને ધકેલી દીધા છે। ગઈકાલે આશરે 4 વાગ્યાની આસપાસ આસ્ટોડિયાથી ગીતા મંદિર જતા રોડ ઉપર એક લૂંટની જાહેરાત થયેલી, જે અનુસંધાને ગુનો દાખલ કરી તપાસ હાથ ધરેલ। જે બાબતે સીસીટીવી ફૂટેજ અમારી કાગડાપીઠ પોલીસ સ્ટેશનની ટીમ અને એલસીબી ઝોન 6 સાહેબની ટીમ સાથે મળી અને આ ગુનાની તપાસમાં સીસીટીવી ફૂટેજ તપાસ કરતા એક શંકાસ્પદ એક્ટિવાનો નંબર મળી આવેલો, જેના આધારે તપાસ કરતા જે એક્ટિવા ચાલક હતો એ મળી આવેલા અને વધુ પૂછપરછ કરતા આ કામે જાહેરાત કરનાર જે ભોગ બનનાર હતો એ પણ આ સાથે મળેલો અને બધા ભેગા મળીને આ કાવતરું રચેલું અને લૂંટ કરેલી એ કબૂલાત કરેલી, જેના આધારે 3 આરોપીઓની હાલ એરેસ્ટ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે। સર, એ તપાસ ચાલુ છે, હાલ 3 અટક કરેલા છે, જેમાં પહેલો તો જે જાહેરાત આપનાર હતો ભોગ બનનાર એ પોતે, જેનું નામ ધર્મ ઠક્કર છે। બીજા 2 છે એમાં કેશવ ત્રિપાઠી અને હર્ષ ચંદેલ, એ 3 આરોપીને એરેસ્ટ કરી તપાસ હાથ ધરેલ છે અને આ ગુનાના કામે જે લૂંટમાં ગયેલ મુદ્દામાલ હતો એ રિકવર કરેલ છે। ના, આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી, અગાઉ કોઈ ગુના